ओम सतोमा सदगमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેન્દ્રિયા લેખાબેન શ્રીમતી આપની સાથે વાત કરી છે. તો મિત્રો, આજ આપણે એક જુદા વિષય પર વાત કરવા છીએ. આપણા આંબાનું કેરમાંથી આરોગ્ય થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે આવી નાની નાની કોક કાચી કેરી રહી છે અને અમુક આંબામાં હજી કાચું છે તો એને રહેવા દીધું. હવે કેરી લીધા પછી આપણે એનું પુલિંગ કરીએ, કટિંગ કરી નાખીએ, એટલે જે થડ છે ત્યાં સૂર્યપ્રકાશ મળે અને પ્રકાશની અવર જવર થાય. તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા જેવા ખેડૂત મિત્રોને એનો લાભ મળતો રહે. મિત્રો, તમારે જોયું અહીંયા આપણું હાર્વેસ્ટિંગ કર્યા પછીનું જે કટિંગ છે એ ચાલુ છે, તે તમે જોઈ શકો છો. ઓલા કટરથી લે, આ જે છે જાડી ડાળી માટે કટવત વાપરવી પડે, અને ઝીણી ડાળી હોય તો આ કટરથી કપાઈ જાય પહેલાંથી, કારણ કે જે છેડાના ડાળા છે એની અંદર તે આપણે કટિંગ કરવું પડે. કોઈ પણ ચીમખા હોય એ પણ નીકળી જાય. તમે કે એટલે સૂર્યપ્રકાશ એને મળતો રહીએ. તે છેડાની જે ડાળો છે નીચે નમી ગઈ, એને આપણે લઈએ તો થડે સૂર્યપ્રકાશ મળે, જેથી ઉધઈ જેવો પ્રશ્ન ન રહે અને હવાની અવર જવર રહે. એટલે નીચેની ડાળી બધી આવીથી કટિંગ કરી નખાય. આવી રીતે થડ ખુલ્લા થઈ જાય એટલે એની અંદર આ બાજુથી સૂર્યપ્રકાશ મળે અને હવા પણ મળતી રહે. એટલે જ્યાં ઉધઈ કીડીયું એનો પ્રશ્ન રહે ને હવા ઉજાસ હોય તો જ આંબાનો સારો એવો વિકાસ થાય. મિત્રો, આપણે આના જે મોટા આંબા હતા એનું કટિંગ કરી નાખ્યું. જે ઓલા જેવા કેરી નહોતી આવી એની આપણે પહેલાં કટિંગ કર્યું હતું અને એને ફૂટ પણ આવી ગઈ હતી, આપણે જોયું હતું. હવે આ જે ઘાટા જે આંબા છે એનું નીચે આપણે કટિંગ કરી લેવું, એટલે એ બધા એને શેપ મળી રહે. અને આને દર વર્ષે કટિંગ કરવું જરૂરી છે. પહેલાં આપણે જે કટિંગ કર્યું હતું ને એની ફૂટ આવી રીતે આવી ગઈ છે, જોઈએ બરાબર. ઘણી ડાળીઓ બધી છે, તો આપણે આ ને નીચેની ડાળીઓને એને કટ કરી નાખીએ. એટલે આમાં 2 થી 3 ડાળીઓ રહેવા દઈએ તો ફૂટ કાઢી છે. કદાચ તડકો વધુ હતો એટલે એને હિસાબે કદાચ આપણે વહેલું કટિંગ કર્યું હતું, ન ફૂટે તો એટલે અમુક ડાળા રહેવા દીધા હતા. હવે આ જે વધારાના ડાળા છે ને એનું પણ અત્યારે આપણું કટિંગ ચાલુ છે. એટલે જે આંબો છે એ ઘટાદાર કાંટો બને અને નીચે છે એ સૂર્યપ્રકાશ મળે. જ્યાં આપણે જ્યાં આંબામાં અત્યારે ફરીવાર ચાલુ છે આપણું કટિંગ. કારીગર કટિંગ કરી રહ્યા છે આંબામાં. તો ઉપર જે ઊંચો વહી ગયો છે ને એને શેપ આપી દેવાનો, કપાઈ જાય એટલે આ આંબાની જેમ ગોળ થઈ જાય. જે આંબો છે ને એ રીતે બધા ગોળ થઈ જાય. આગળના જે આંબા છે ગોળ થઈ જાય. એમ અમારો એક માસ્ટર કારીગર આ બધું સાફ કરી નાખ્યું. જો સવારનું છે ને આટલું બધું હતું ને બધું સાફ કરી નાખ્યું. એટલે આ બધાના કટિંગ છે ચાલુ. અહીંથી આગળ આ ઉપરની ટોચો કપાઈ જાય એટલે ફૂગ તો આવવાની છે, અને આંબાનો શેપ છે એ ગોળ આવી જાય. ઊંચાઈ તો આપણે ઓછી જ રાખવાની છે હંમેશા, કે ઊંચાઈ રાખવાથી પવન વધુ લાગે અને કેરી ઉતારવામાં પણ તકલીફ પડે અને ઝાડ મોટું થાય અને ફ્રૂટ વધારે આવે તો ફ્રૂટ નાનું પણ પીએ. આ બધા ઉપરની ડાળ છે એ કાપી નાખશે એટલે ગોળ શેપ આવી જાય.
હવે હજી એક ડાળી છે. હવે અહીંથી ફૂટ આવશે ને તો જો કે થોડુંક અઘરું છે, પવન છે અને દૂર છે એટલે કાપવામાં થોડીક રાખવું પડે. બસ હવે જે બધી ડાળ કપાઈ જાય એટલે ગોળ શેપ આવી જાય. આંબો ઊંચો જાય નહીં, વચ્ચેથી જે ઊંચો જાય ને એ હવે સાઈડમાંથી ફૂટે એટલે આંબાનું શેપ ગોળ આવી જાય. મોટા આંબામાં આપણે આ છેલ્લો આંબો રહ્યો છે ને આવી રીતે આપણે હાર્વેસ્ટિંગ કર્યા પછી બધાનું કટિંગ કરી નાખ્યું છે. અમારા કારીગર છે એ સારું એવું કામ કરે છે, કારણ કે આપણે આને ગોળ શેપ આપવો છે તો એ પ્રમાણે એનું કટિંગ ચાલુ છે. તો કારણ કે કેસર આંબાનો વિકાસ આ જમીનમાં વધારે થાય છે એટલે એને કટિંગ કરવા જરૂરી છે. તો આવી જ રીતથી આમાં અલગ અલગ વેરાયટીઓ ચડાવેલી છે એટલે આને આવી રીતથી રાખ્યું ને હવે પછી ચડાવવામાં પણ આવશે. જો અમારે આ ભાઈ છે જે તરત જ વાહ સફાઈ કરતા રહ્યા છે. આ બધી કરી હવે આપણો બગીચો ખુલ્લો આમ ચોખ્ખો થઈ ગયો. એટલે આર પાર પણ આપણે જોઈ શકીએ, કારણ કે અમુક એવા આંબા છે તેને આપણે કટિંગ કારણ કે જે અમુક વેરાયટીના નાખ્યા હતા એનું નીચેથી કટિંગ કર્યું છે. અમુક નાના આંબા છે એટલે અલગ અલગ જાતના આંબા છે. તો આપણે હવે અહીંથી જોઈએ તો સામેની સાઈડ ક્લિયર કટ થઈ ગઈ છે. તો મિત્રો આંબાનું કટિંગ કરવું જરૂરી છે, જેથી પવન, વાવાઝોડા કે ઉપર જતા ભાવથી અને ટૂંકી ફૂટથી અંદર જે કેરી આવે એને તડકો ન લાગે એવા ઘણા ઉદ્દેશથી આપણે આંબાનું કટિંગ કરીએ. આપણે પહેલાં આપણા બગીચામાં કરી એનું જે રિઝલ્ટ આવે છે ત્યાર પછી, કારણ કે આપણે આ બગીચામાં 3 વર્ષથી કટિંગ કરી છે. જે અમુક આંબામાં કેરી છે તો આવો કટ્ટાદાર છે, હજી આમાં કેરી છે આપણે જોઈએ તો, એટલે આપણે એને આગળ કટિંગ કર્યું નથી. તો હવે પછી એને કરીને, કારણ કે શરૂઆતથી જ એને કટિંગ આપણે કરતા જ રહ્યા છે પહેલેથી, એટલે જ એ કટ્ટાદાર બને. તો મિત્રો આપણો વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.